નમસ્કાર. પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ FI BCom સેમેસ્ટર 1. આપણે છેલ્લે સેલ્સમેને કઈ કઈ બાબતો વિશે જાણકારી હોવી જોઈએ, એમાં પોતાના વિશે, સંસ્થા વિશે, માલ વિશે, વેચાણની બાબતો વિશેની વાત કરી. તો હવે આપણે જોઈએ કે ગ્રાહકો વિશે સેલ્સમેનને કઈ કઈ બાબતો વિશે જાણકારી હોવી જોઈએ. તો સૌથી પહેલાં તો સેલ્સમેન પોતે જે માલ વેચે છે એનું સંપૂર્ણ જ્ઞાન હોય, પછી એ ગ્રાહકો વિશેની માહિતી એની પાસે હોવી આવશ્યક છે. તો જ્યારે એની પાસે પોતાની પાસે જે માલ છે એનું સંપૂર્ણ જ્ઞાન હોય, પછી એ ગ્રાહકોનો અભ્યાસ કરી શકે. કારણ કે ગ્રાહકો વિવિધ પ્રકારના હોતા હોય, એમની અલગ અલગ પ્રકારની માનસિકતા હોય, અલગ અલગ પ્રકારના સ્વભાવ હોય. તો આ બધી વસ્તુનો અભ્યાસ કરી અને અનુભવ કેળવવો થોડો મુશ્કેલ બનતો હોય. કારણ કે ગ્રાહકોના સ્વભાવ, વિચાર એકસરખા નથી હોતા. ઘણા ગ્રાહકો શાંત હોય, ઘણા ગ્રાહકો કોઈ વસ્તુ ખરીદવા ન આવ્યા હોય, માત્ર જાણકારી લેવા આવ્યા હોય. ઘણા જે વસ્તુ દુકાનદાર બતાવતા હોય તો એમાં ઘણા ગ્રાહકો દલીલ કરતા હોય, વહેમી હોય, દંભી હોય, કંજૂસ હોય, ઉતાવળિયા હોય, આળસુ હોય, કુતૂહલ વૃત્તિવાળા હોય, નિર્ણય ન લઈ શકતા હોય, તો એને નિર્ણય લેવામાં મદદ કરવી પડે. તો આવા ઘણા જ બધા અલગ અલગ પ્રકારના ગ્રાહકો આવતા હોય. તો આવા જે અનેક પ્રકારના ગ્રાહકોના સંપર્કમાં જ્યારે સેલ્સમેન આવે, વિવિધ પ્રવૃત્તિવાળા ગ્રાહકો પર એક જ પ્રકારના સૂચનો વિવિધ પ્રકારે એમના ઉપર અલગ અલગ પ્રકારે અસર આપતા હોય છે. તો હવે આ જ્યારે પ્રશ્ન ઊભો થાય કે ભિન્ન ભિન્ન પ્રકારના ગ્રાહકો હોય, તો એનો ઉકેલ એવી જ રીતે લાવી શકાય કે બધા જ ગ્રાહકને એક સરખી વાત કે એક સરખી રીતે તમે બધા જ ગ્રાહકને કન્વિન્સ ના કરી શકો. એટલે એના માટે ગ્રાહકને ઓળખવું પડે. ગ્રાહકની માનસિકતા કેવી છે એના આધારે તમે ગ્રાહક સાથે વાતચીત કરી શકો, ગ્રાહકને તમારો માલ બતાવી શકો. તો એના માટે ગ્રાહકની માનસિકતા પ્રોપરલી વ્યવસ્થિત રીતે સમજી શકતી હોવું જોઈએ. તો સેલ્સમેન છે એને ગ્રાહકના દ્રષ્ટિબિંદુથી એ બાબત સમજવું જોઈતું હોય. તો એના માટે એને સતત પ્રયત્નશીલ રહેવું પડે. હવે ગ્રાહકને જે પણ કોઈ માલ ખરીદવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, કયા ધ્યેયથી ગ્રાહક માલ ખરીદવા આવ્યો છે, પહેલાં તો એ બાબત એને સમજી લેવી જોઈએ. અને ત્યારબાદ ગ્રાહકોને માલ બતાવવો જોઈએ. એટલે કે ગ્રાહક જ્યારે કોઈ વસ્તુ ખરીદવા આવે તો એ કયા પ્રયોજનથી ખરીદવા આવ્યો છે એ વસ્તુ જો ખબર હોય તો તમે એને એ પ્રકારની વસ્તુ બતાવી શકો, અને એના આધારે તમને ખ્યાલ આવે કે ગ્રાહકને શું વસ્તુ જોઈએ છીએ. તો સેલ્સમેન છે એને મુખ્યત્વે સામાન્ય રીતે ગ્રાહકોના 3 પ્રકાર છે એ પાડી શકે. ખરેખર વાપરનારા ગ્રાહકો, વેપારી ગ્રાહકો, ઔદ્યોગિક ગ્રાહકો. હવે સૌપ્રથમ તો એ જોઈએ ખરેખર વાપરનારા ગ્રાહકો, એટલે કે જે કન્ઝ્યુમર બાયર કહી શકાય, જે કે માલ કે સેવાના સૌથી વધુ અગત્યના ગ્રાહકો છે. જે આપણે દુકાનમાં જઈ અને વસ્તુ લેતા હોઈએ તો એ કન્ઝ્યુમર બાયર્સ કહેવાય. તો હવે એની સંખ્યા, સ્વભાવ, આચાર, વિચાર, પસંદગી, ખરીદ શક્તિ એમાં ઘણું બધું પરિવર્તન હોય છે. દરેક ગ્રાહક એક સરખી વસ્તુ પસંદ કરતા નથી. દરેક વ્યક્તિની પોતપોતાની પસંદ હોય છે, દરેક વ્યક્તિની પોતપોતાની રુચિ હોય છે, પોતાની ટેવ હોય છે. તો આવી બધી વસ્તુથી પ્રેરાઈને ગ્રાહકો જુદી જુદી વસ્તુની પસંદગી કરતા હોય છે. રંગ, રૂપ, આકાર, કદ, સ્વરૂપ આ બધામાં ગ્રાહકોની પસંદગી જુદી જુદી હોય છે. તો ગ્રાહકોની ખરીદ શક્તિ હોય, એ ખરીદ શક્તિના આધારે ગ્રાહકો પોતાની વસ્તુ ખરીદતા હોય. તો સેલ્સમેને એ બધી જ બાબત જાણી લેવી જોઈએ. તો એના આધારે જ એને વસ્તુ બતાવશે તો ગ્રાહકને એમાંથી વધુ સંતોષ મળશે અને એનો કાયમી ગ્રાહક બની જશે. એટલે કે સેલ્સમેનના માર્ગદર્શન ઉપર ગ્રાહક છે એ પોતાની પસંદગીમાં ઘણી વખત ફેરફાર પણ કરતા હોય, અને સેલ્સમેન જે વસ્તુ બતાવતા હોય એના આધારે પોતે વસ્તુ ખરીદતા હોય. ઘણી વખત એવું થતું હોય કે તમે ખરીદવા કંઈક ગયા હશો ને કંઈક બીજું ખરીદીને આવ્યા હશો. ઘણી વખત આવું બનતું હોય. કારણ કે
તમારા મગજમાં કોઈ વસ્તુની ઇમેજ અલગ હોય, પરંતુ તમે જ્યારે એને પ્રત્યક્ષ રીતે જુઓ છો, કારણ કે તમે કોઈ પાસેથી સાંભળ્યું હોય કે કંઈક એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય અને પછી તમે વસ્તુ લેવા જતા હો, પરંતુ જ્યારે તમે એને પ્રત્યક્ષ જુઓ ત્યારે એવું પણ બની શકે કે તમને એ વસ્તુ પસંદ ન પણ આવે અને દુકાનદાર છે, સેલ્સમેન છે, એ તમને કોઈ બીજી વસ્તુ બતાવે તો એ તમને કદાચ વધુ પસંદ આવી જાય છે. તો આ વસ્તુ એવી છે કે તમે જે ધ્યેય સાથે, જે પ્રયોજન સાથે વસ્તુ લેવા માટે ગયા હો, તો સેલ્સમેન એના આધારે એને રિલેટેડ અથવા તો એના જેવી બીજી વસ્તુ પણ બતાવે તો એ વસ્તુ છે એ ગ્રાહકોને ગમતી હોય છે. એટલે કે સેલ્સમેનના માર્ગદર્શન ઉપરાંત ગ્રાહકને માલની પસંદગી અને એની પોતાની એક અલગ પસંદગી હોય છે, એના આધારે ગ્રાહકો છે એ પોતે વસ્તુ ખરીદતા હોય. એ સિવાય જેમ કે જાહેરાત છે અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી એને સાંભળેલું હોય, તો આવી બધા બાબતોથી પ્રેરાઈને પણ ગ્રાહક છે એ વસ્તુ ખરીદતો હોય છે. તો આ વાત થઈ કે ગ્રાહકો કેવી કેવી રીતે વસ્તુ ખરીદતા હોય છે, કેવા પ્રયોજનથી ખરીદતા હોય છે. એ સમજીને સેલ્સમેને એ ગ્રાહકને એની વિચારસરણી આધારે, એના માનસ આધારે, એની પસંદગી આધારે વસ્તુ વહેંચવી જોઈએ. ઘણા ગ્રાહકો એવા હોય કે એ એક બે વસ્તુ જોશે અને લઈ લેશે, જાજી પસંદગી નહીં કરે. ઘણા ગ્રાહકો એવા હશે, ઘણી બધી દુકાનો ફરશે, ઘણા બધા કલર જોશે, છતાં પણ એને કંઈ જાજુ પસંદ નહીં આવતું હોય. તો આ શું છે, દરેક વ્યક્તિના પોતપોતાની અલગ માનસિકતા હોય છે અને એના આધારે એ વસ્તુની પસંદગી કરતા હોય છે. તો આ સામાન્ય ગ્રાહકોની વાત થઈ. હવે છે વેપારી ગ્રાહકો. વેપારી ગ્રાહકો એટલે કે એવા ગ્રાહકો જેમ કે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. તો હવે વેપારી ગ્રાહકો પોતાના માલ પોતાની દુકાનમાંથી જેવી રીતે માલ જતો હોય, એટલે કે જેવી રીતે લોકો પોતાની પાસેથી માલ ખરીદતા હોય, એ રીતે પોતાની જરૂરિયાતના આધારે માલ લઈ લેતા હોય છે. એટલે કે એની જરૂરિયાત પોતે પર્સનલ વાપરવા માટે નથી હોતી, પરંતુ એના દુકાનમાં અથવા તો એને પોતાને વેચવા માટે એ વસ્તુ જોઈતી હોય, એના માટે એ વસ્તુ લેતા હોય. તો એની પાસેથી પણ એના ગ્રાહકો વસ્તુ ખરીદતા હશે, તો જે ગ્રાહકો જે વસ્તુ વધુ ખરીદતા હશે એ વસ્તુની માંગ એ વધુ કરશે. તો સ્વાભાવિક રીતે એનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. તો જ્યારે પણ છૂટક વેપારી કે જથ્થાબંધ વેપારી માલ ખરીદે છે ત્યારે એ ગ્રાહકના આધારે માલ ખરીદતા હોય છે. તો કયા ગ્રાહકની જરૂરિયાત સંતોષી વધુ નફો, વધુ વેચાણ કરી શકે, એના આધારે એ છૂટક વેપારી કે જથ્થાબંધ વેપારી માલ વેચતા હોય છે. તો સેલ્સમેન છે એ વેપારી ગ્રાહકો કેમ વધુ નફો મેળવી શકે એવી રીતે પુરવાર કરીને એનું વેચાણ કરવું જોઈએ. તો કારણ કે એક વસ્તુ ચોખ્ખી છે કે જે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી પણ પોતે ધંધો શું કામ કરે છે? નફો મેળવવા માટે. તો જ્યારે એ જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી પાસે એ સેલ્સમેન પાસે વસ્તુ ખરીદવા આવે ત્યારે કઈ વસ્તુમાં એની નફાનો ગાળો વધુ રહેતો હોય, કેમાં એને નફો વધુ કમાઈ શકતો હોય, આવી બધી બાબતો, આવી ટેકનિકથી જ્યારે એ પ્રકારના ગ્રાહકને સમજાવશે ત્યારે એ પ્રકારની વસ્તુ ખરીદવા એ વ્યક્તિ છે એ તૈયાર થઈ જશે. તો એના પછીની બાબત છે ઔદ્યોગિક ગ્રાહકો. તો એના પછીની જે બાબત છે ઔદ્યોગિક ગ્રાહકો, એમાં 3 પ્રકારે ઔદ્યોગિક ગ્રાહકો છે: ઉત્પાદન સેવા આપતી સંસ્થાઓ અને વહેંચણીકારો. તો આપણે સૌ પ્રથમ ઉત્પાદકની વાત કરીએ. ઉત્પાદક કેવો હશે? તેઓ માલ પોતાના ઉત્પાદન માટે ખરીદે છે. એટલે કે કાચા માલમાંથી તૈયાર માલ બનાવે છે. વસ્તુનું સ્વરૂપ એના કારણે તદ્દન બદલાઈ જાય છે. એટલે કે જેમ કે વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય એટલે આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ વ્યક્તિ છે એ કાગળ બનાવતો હશે. તો કાગળ શેમાંથી બનતું હોય? ઝાડમાંથી, લાકડામાંથી. તો લાકડામાંથી કાગળ બનાવતો હોય તો એ વ્યક્તિ કઈ વસ્તુનો ગ્રાહક થશે? લાકડાનો. અથવા હવે શેરડીના કૂચામાંથી પણ કાગળ બનતા હોય છે. કાગળને ફરીથી પ્રોસેસ કરીને ફરીથી એને નવા કાગળમાં રૂપાંતરણ કરતા હોય. તો એના માટે આ શું થશે કે જે એનો કાચો માલ એ બાબતનો થશે. તો કાચા માલમાંથી તૈયાર માલ કરતા હોય. જેમ કે કોઈ ફર્નિચર કોઈ વ્યક્તિ બનાવતું હશે, લોખંડનું ફર્નિચર બનાવતું હશે તો એના માટે કાચો માલ લોખંડ થશે. લાકડાનું ફર્નિચર બનાવતો હશે એના માટે કાચો માલ લાકડું થશે. તો આ જે વ્યક્તિ છે એ
લોખંડની ખરીદી કરશે. તો આ પ્રકારના ગ્રાહકો પોતાની જરૂરિયાત વિશે જાણતા હોય છે. તેથી સેલ્સમેને એનું વર્ણન કરવાનું રહેતું જ નથી, કારણ કે એને કાચો માલ જ એ વસ્તુ સીધી કાચો માલ ખરીદે છે અને એના ઉપર પ્રોસેસ કરીને પોતે વસ્તુ વેચે છે. તો એને ગ્રાહકની એને જાજી વસ્તુનું વર્ણન કરવાની જરૂર રહેતી નથી. કઈ વસ્તુમાંથી એને શું નફો મેળવતો હોય છે, આવી બધી બાબત એને સમજાવવાની રહેતી નથી. પણ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણેનો કે એની અવેજીનો કોઈ માલ હોય તો એની માહિતી આપવી પડે. તો હવે કોઈ નવી વસ્તુ આવેલી હોય, કોઈક વિશિષ્ટ વસ્તુ બજારમાં આવી હોય તો એના વિશે માહિતી આપતા હોય. અને એ ઉપરાંત જો કોઈ એના વેચાણમાં એની જે વેચાણ નીતિઓ હોય એમાં કોઈ ફેરફાર થયો હોય, ડિલિવરીની શરતોમાં કોઈ ફેરફાર થયો હોય તો એ ગ્રાહકને એ વસ્તુ સમજાવવાની અગત્યતા હોય છે. અધરવાઇઝ ગ્રાહકો જે લોકો પોતે ઉત્પાદક હોય છે અને એ કાચો માલ ખરીદવા જતા હોય તો એ સામાન્ય રીતે આ બધી બાબતોથી અવગત હોય છે. ત્યારબાદ છે ઉત્પાદક અને સેવા આપતી સંસ્થા. તો હવે આ લોકો છે એ માલ સામાન પોતાની જ જરૂરિયાતને આધારે ખરીદતા હોય છે. એટલે કે એનો ઉપયોગ ઉત્પાદન કરવાનો હોય અથવા તો સેવા આપવાનો હોય. જેમ કે ઉદ્યોગમાં માલ સામાનમાં ખરીદે તો વિદ્યુતના સાધનો બનાવવા માટે વીજ ફિટિંગની સેવા આપવી પડે. તો આ પ્રકારના જે સેલ્સમેન છે એ ગ્રાહકોને પણ ઉત્પાદક ગ્રાહકોની માફક સંતોષ આપતા હોય છે. ટૂંકમાં સેવા આપે છે. તો એમાં પણ જેમ ઉત્પાદક વસ્તુ બનાવતા હોય ગ્રાહકો, એમાં એ ઉપરાંત એ સેવા આપતા હોય તો સેવા આપીને એના બદલામાં એને પૈસા મળે છે. તો એ વસ્તુ પણ કેવી હશે કે ઉત્પાદક અથવા તો ઉત્પાદક સંસ્થા, સેવા આપતી સંસ્થા કે જેના દ્વારા એ પોતે પોતાનો ગ્રાહક વર્ગ બનાવે છે. કોઈ વસ્તુ બગડી જતી હોય તો જેમ કે પ્લમ્બર છે તો એ પોતાની સેવા આપતો હોય. પછી પ્લમ્બર છે, કાર્પેન્ટર છે, સુથાર છે, તો ઘરમાં ફર્નિચર બનાવતા હોય, કડિયા છે, પછી કલર કામ પેઇન્ટિંગ કરવાતા હોય તો આવી બધી વસ્તુ શું કહેવાય? સેવા આપતા વ્યક્તિ કે જે ઘરે આવીને સેવા આપી જાય છે. તો એના ગ્રાહકો પણ કસ્ટમર્સ હોય છે. પછી કોઈ વસ્તુ હોય તો એ વેચાણ પછીની સેવા છે, ફિટિંગ્સ કરી આપતા હોય તો આ બધી વસ્તુ છે એમાં એ સેવા કહેવાશે. તો એ પણ એનો સમાવેશ થશે. પછી ઔદ્યોગિક વહેંચણીકારો કે તેઓ ઔદ્યોગિક માલ પોતાની જરૂરિયાત સંતોષવા માટે નહીં પરંતુ માલ વાપરનારાઓ તરફથી વેચવા માટે ખરીદે છે. એટલે કે જથ્થાબંધ કે છૂટક વેપારીઓની જેમ જ આ સેલ્સમેન પ્રકારના ગ્રાહકોને વેપારી ગ્રાહકોના શીર્ષક નીચે દર્શાવવામાં આવતા હોય. એટલે કે એ અન્ય વ્યક્તિઓની જરૂરિયાતને સંતોષવા માટે એ માલ ખરીદતા હોય છે. એમાં ચાલુ ગ્રાહકો પણ હોય અને સંભવિત ગ્રાહકો પણ હોય. તો હવે આમાં ચાલુ ગ્રાહકો જોઈએ તો સેલ્સમેન પાસેથી જે ગ્રાહકો નિયમિત રીતે અમુક પ્રકારના માલ ખરીદે તેને ચાલુ ગ્રાહક કહેવાય. એમાં સેલ્સમેનનું કામ સરળ થઈ જાય, એને કોઈ ઝાઝી વસ્તુ સમજાવવાની જરૂર નથી રહેતી. આ પ્રકારના ગ્રાહક છે એ માલ વિશે પરિચિત જ છે અને સેલ્સમેનનું કામ આવા ગ્રાહકો જાળવી રાખે છે અને વધુ જથ્થામાં માલ વેચે છે. અને સંભવિત ગ્રાહકો કે નવા ગ્રાહકો શોધતો જ હોય છે સેલ્સમેન. તો ગ્રાહકના સ્વભાવ, જરૂરિયાત, ખરીદ શક્તિ, વસવાટ આવી બધી બાબતને આધારે એ નવા ગ્રાહક શોધી શકે. તો આ નવા ગ્રાહકોના આધારે એ પોતે જે પણ કોઈ સંભવિત બાબત હશે એના આધારે ગ્રાહકોની યાદી કરશે, એ ગ્રાહકોની મુલાકાત લેશે. અને જો ગ્રાહક ખરીદીમાં રસ ન લેતા હોય તો એ ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે સેલ્સમેન દ્વારા પ્રેરવામાં આવતા હોય. અને જે ખાસ વસ્તુ સેલ્સમેનના કાર્ય જેવું જ આ કાર્ય થોડું કઠિન હોય છે, પરંતુ એ ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે પ્રેરતા હોય છે. તો આપણે જે મુખ્ય ગ્રાહકના પ્રકાર જોયા એમાં ખરેખર વાપરનારા ગ્રાહકો, વેપારી ગ્રાહકો અને ઔદ્યોગિક ગ્રાહકો હતા. વેપારી ગ્રાહકો એટલે કે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. અને ઔદ્યોગિક ગ્રાહકોમાં આપણે ઉત્પાદક આપનાર અથવા તો સેવા આપનાર વ્યક્તિ અથવા તો સેવા આપનાર સંસ્થા અને વહેંચણીકારો, એના વિશે આપણે આ ગ્રાહકોના પ્રકાર જોઈએ. અલગ અલગ પ્રકારના કેવા ગ્રાહકો હોય. પછી આપણે જોઈએ આર્થિક સામાજિક પરિસ્થિતિ વિશે આપણે વાત કરીશું. થેન્ક યુ.